જે હજારો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ જે જોવા ના મળે ને એ તમને બિલકુલ ફ્રીમાં ઘરે બેઠા જોવા મળી શકે છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક વેબ સિરીઝનો રિવ્યુ કરવાના છે જેના 4 જ એપિસોડ આવ્યા છે અને યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વાત શરૂ કરીએ. આશિષ ચંચલાનીની વેબ સિરીઝ છે અને આ છે તમે યુટ્યુબ ઉપર એકાકી વેબ સિરીઝ સર્ચ કરશો ને એટલે તમને એના 4 એપિસોડ જોવા મળશે, જેની અંદર જે કોમેડી છે અને જે થ્રિલ છે અને જે વસ્તુ તમને જોવા મળે છે ને એ કહેવાય કે હજારો રૂપિયા ખર્ચા કરીને જે જોવા ના મળે ને એક એપિસોડ છે ને એક ફિલ્મ બરાબર છે. એ રીતે જોવાની જોરદાર મજા આવે છે. ખાસ કરીને 18+ છે, મતલબ કે ગાળાગાળી થોડું આવે છે, બાકી તો બીજું કઈ ખરાબ આવતું નથી. પણ એ જો તમે એવોઇડ કરી શકતા હોય તો આ તમારા માટે બેસ્ટ અને જોરદાર કહેવાય કે વેબ સિરીઝ છે. જેના એક એપિસોડ ની વાત કરું તો પહેલા એપિસોડમાં કોમેડીની સાથે સાથે તમને હોરર એલિમેન્ટ જોવા મળે છે. પછી બીજા એપિસોડ ની અંદર કોમેડીની સાથે સાથે તમને ઝોમ્બી પણ જોવા મળે છે. ત્રીજા એપિસોડ ની વાત કરીએ તો એની અંદર કોમેડી સાથે એલિયન જોવા મળે છે. અને જે ચોથા એપિસોડ છે ને એની અંદર કોમેડી ની સાથે સાથે તમને રોહિત શેટ્ટી જોવા મળશે. હા, રામની અંદર એમનો પણ કેમિયો જોરદાર રીતે આપ્યો છે ને એ જોશો ને તો તમે જોઈને કહેવાય કે હસી હસીને તમને પેટ દુખવા મળવાનું છે. એવી જોરદાર કોમેડી આની અંદર બતાવી છે ને જોરદાર વેબ સિરીઝ છે. અને આના એક એપિસોડ છે ને એક ફિલ્મો બરાબર છે. જે કહેવાય કે હવે તો હું કંટાળી ગયો છું. આ વેબ સિરીઝ છે ને એક સાથે નાખી દે તો બહુ જ મજા આવે. આમ આપણને એમ જ થાય કે આ એક એપિસોડ છે ને ખતમ જ ના થવો જોઈએ, લગાતાર ચાલુ જ રહેવો જોઈએ. એવી જોરદાર વેબ સિરીઝ છે. તમે વેબ સિરીઝ જોઈ છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.